વાહ! ઉત્તરાયણ એટલે કેવું? આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય, ચારે બાજુથી કાયપો છે એની બૂમો સંભળાય. ખરું ને? હવામાં એક અલગ જ ઉત્સાહ અને આનંદ હોય છે. ખરેખર આ એક એવો તહેવાર છે જે આપણા બધા માટે ખુશી અને ઉમંગ લઈને આવે છે. પણ આ બધા રંગો અને ઉમંગની પાછળ એક એવી ગંભીર વાત છુપાયેલી છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. એટલે જ કહી શકાય કે આ તહેવાર ફક્ત આનંદનો જ નહીં પણ સાવચેતીનો પણ છે. એવી સાવચેતી જે કોઈકનું જીવન બચાવી શકે છે. તો ચાલો આજે આપણે આ ઉજવણીની બીજી બાજુ પર એક નજર કરીએ. સમજીએ કે આટલા આનંદી તહેવાર સાથે કયા એવા છુપાયેલા જોખમો જોડાયેલા છે. જુઓ, એક બાજુ છે તહેવારનો એ ઉત્સાહ અને બીજી બાજુ એકદમ ભયાનક વાસ્તવિકતા. આ બે ચિત્રો વચ્ચે જે તફાવત છે ને એ જ આ તહેવારનું સૌથી મોટું જોખમ બતાવે છે. અહીંયા આનંદ અને અકસ્માત વચ્ચે ખરેખર બસ એક ક્ષણનું જ અંતર હોય છે. પણ સવાલ એ છે કે આ બધા જોખમોનું મૂળ કારણ શું છે? જવાબ બહુ સરળ છે. ફક્ત એક જ શબ્દમાં માંજો. અને હા, આ કોઈ સાધારણ દોરી નથી. એની બનાવટ જ એને ખતરનાક બનાવે છે. તો માંજો એટલે શું? એ કોઈ સાદી દોરી નથી. મોટાભાગે એ નાયલોન જેવી મજબૂત વસ્તુથી બનેલો હોય છે અને એના પર કાચનો ભૂક્કો ચડાવેલો હોય છે. અને બસ આ જ વસ્તુ એને એટલી ધારદાર અને ખતરનાક બનાવી દે છે કે કોઈ બ્લેડથી ઓછી નથી. અને એની આ જ ઘાતક પ્રકૃતિને કારણે સરકારે ચાઇનીઝ માંજા જેવા ધારદાર દોરા પર કડક પ્રતિબંધ મૂક્યો છે. એને ખરીદવો, વેચવો કે વાપરવો બધું જ ગેરકાયદેસર છે. એટલે કે એ માત્ર જોખમી જ નથી પણ કાયદાનો ભંગ પણ છે. તમે આ વાક્ય સાંભળ્યું છે? નાયલોન દોરી, ગળા માટે કાતર. આ કોઈ મજાક નથી કે કોઈ અતિશયોક્તિ પણ નથી. આ વાક્ય આ દોરીની ભયાનક વાસ્તવિકતાને એકદમ સ્પષ્ટપણે બતાવે છે. એ એક સાધારણ દોરી મટીને એક જીવલેણ હથિયાર બની જાય છે. અને સૌથી વધુ ખતરો કોને છે? જે લોકો ટુ વ્હીલર ચલાવે છે એમને. જરા વિચારો, બાઇક પર જોતા હોઈએ અને અચાનક ગળામાં આ દોરી આવી જાય. માત્ર એક સેકન્ડનો સંપર્ક પણ જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક પાડી શકે છે. મોટાભાગના ગંભીર અકસ્માતો આ રીતે જ બને છે. સારું, તો સમસ્યા તો આપણે સમજી ગયા. પણ હવે સવાલ એ છે કે આનું સમાધાન શું? બચી કેવી રીતે શકાય? ચાલો હવે કેટલીક એવી સુરક્ષા માર્ગદર્શિકાઓ પર નજર કરીએ જે આપણા બધા માટે ખૂબ જ કામની છે. જો તમે રસ્તા પર હો, ખાસ કરીને ટુ વ્હીલર પર, તો આટલું જરૂર કરો. હેલ્મેટ તો પહેરવું જ. ગળાની સુરક્ષા માટે સ્કાર્ફ કે મફલર બાંધી લો, એ બહુ મદદ કરશે. નાના બાળકોને ક્યારેય બાઇકની આગળ ન બેસાડવા. અને હા, થોડું ધીમે ચલાવો, જેથી રસ્તા પર પડેલી કોઈ દોરી દેખાય તો સમયસર પ્રતિક્રિયા આપી શકો. હવે વાત કરીએ ઢાબા પરની. ત્યાંનો ઉત્સાહ કોઈ જોખમમાં ન ફેરવાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં તો ઢાબાની કિનારીથી હંમેશા દૂર રહો, લપસણી જગ્યાઓથી સાવધાન રહો અને સૌથી અગત્યનું, બાળકો પર સતત નજર રાખો. એમની સુરક્ષા આપણા હાથમાં છે. અને યાદ રાખજો, આ તહેવાર ફક્ત આપણો નથી, આપણી આસપાસના લોકો અને પક્ષીઓ પ્રત્યે પણ આપણી જવાબદારી છે. બાળકોને કપાયેલી પતંગ પાછળ રસ્તા પર દોડતા અટકાવવા જ પડશે. અને જો કોઈ નિર્દોષ પક્ષી દોરીમાં ફસાયેલું દેખાય તો પ્લીઝ એને બચાવવું એ આપણી ફરજ છે. એ આપણી માનવતા છે. અને છેલ્લે, ચાલો કેટલાક મૂળભૂત નિયમો યાદ કરી લઈએ. પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનો ઉપયોગ તો ભૂલથી પણ ન કરવો. વીજળીના થાંભલા કે તાર પર ફસાયેલી પતંગ લેવાનો પ્રયાસ તો બિલકુલ ન કરવો. એ જીવલેણ બની શકે છે. અને એક નાની પણ કામની વાત, દોરી પકડતી વખતે હાથમાં મોજા પહેરાથી નાની મોટી ઈજાથી બચી શકાય છે. અને હા, આ નંબર ખાસ યાદ રાખજો. કોઈ પણ ઇમરજન્સી કે અકસ્માત થાય તો મદદ માટે તરત જ ડાયલ કરો 112 112. તો અંતે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આ તહેવાર જીવનની ઉજવણી કરવાનો છે, જીવનને જોખમમાં મૂકવાનો નથી. આ આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં જ છે. ઉત્તરાયણનો સાચો અર્થ માનવતા સાથે સાવચેતી. તમારી મજા કોઈની જિંદગી ન લઈ જાય, આપણો આનંદ કોઈના માટે દુઃખનું કારણ ન બને, એ જ આ તહેવારની સાચી ભાવના છે. આ બધું આપણને એક મોટા સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે. આપણે આપણા તહેવારોની ઉજવણી વખતે પરંપરા અને જાહેર સલામતી વચ્ચે વધુ સારું સંતુલન કેવી રીતે બનાવી શકીએ? આના પર વિચારવા જેવું ખરું.